माइक में आवी ऊपर है। हाँ नाथ हेलो छोरी 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 वही ना एक काम कर मैन ऑफ द मैच નું લેવું હે હા તો અરે બધા ખેલાડીઓ બધા અહીંયા નજીક આવી જાઓ મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ અને એના માટે બધાને બોલાવવાનું છે અંધારું થઈ જાય પછી કાંઈ ખબર નહીં પડે મારા ભાઈ જલ્દી આવી જાઓ બધા પ્લીઝ બધી ટીમના પ્લેયર આવી જાઓ બધા જલ્દી આવી જાઓ બોલો બોલ ને સિરાજ આમિર 11 વર્સિસ દહીસર 11 પહેલી મેચ ના આમિર 11 વર્સેસ દહીસર 11 ફર્સ્ટ મેચમાં આપણે જે આમિર વર્સેસ દહીસર 11 જે હતી એમાં આપણો મેન ઓફ ધ મેચ છે સિરાજભાઈ લે જલ્દી હું લેતા હું ને આપણે એક એક લેતા ઉભરે રાજુ ને સલીમ તું તમે બે જણા દો લે ફટાફટ લેતા હું અરે કોઈ બી દે ને ભાઈ હાલે ને કેસર રહ્યો તે કેસર ઉભા રહી જાય ને લે હાલે આવો આવો કેસર આવતો રે મેન ઓફ ધ મેચ સિરાજભાઈ તાળી પાડો બધા તાળી પાડો મેઘાણી 11 રોયલ 11 માં રમજાન એક મિનિટ મેઘાણી 11 સેકન્ડ મેચ મેઘાણી 11 વર્સેસ રોયલ 11 એમાં મેન ઓફ ધ મેચ છે આપણે રમજાન સમા રમજાનભાઈ મેન ઓફ ધ મેચ રમજાનભાઈ જલ્દી આવી જાઓ પ્લીઝ સેકન્ડ મેન ઓફ ધ મેચ રમજાન સમા બધા તાળી પાડતો બધા એમાં ઈ છે પાછો ઈ છે એ થઈ ગયું રોયલ 11 દહીસર 11 માં એક મિનિટ થર્ડ મેચ નો આપણે રોયલ વર્સેસ દહીસર એમાં પણ આપણા એકદમ બેસ્ટ પરફોર્મર રમજાન સમા લેતો અનિશ દે દીધું ચોથી મેચ મેઘાણી 11 ના આમિર 11 માં ઇરફાન મેઘાણી 11 અને આમિર 11 માં આપણે આપણા ઇરફાનભાઈ આનો ભાઈ હા ઇરફાન સમા પછી પાંચમું પછી રોયલ 11 ને આમિર 11 માં રહીમ સમા રોયલ 11 અને આમિર 11 આમિર 11 એમાં રહીમ સમા આપણા દલાભાઈ મેચ શું વાત છે મેઘાણી 11 દહીસર 11 માં ઇરફાન મેઘાણી 11 અને દહીસર 11 માં પાછા આપણા ઇરફાનભાઈ મેન ઓફ ધ મેચ અને આમિર 11 ને મેઘાણી 11 માં સિરાજ આમિર 11 અને મેઘાણી 11 માં ખાલી સિરાજભાઈ એટલે આ બે ભાઈ જ ખાલી શું ટ્રોફી લેશે બીજા કાંઈ નહીં લે બહુ સારી વાત છે યાર બહુ સારી વાત કોંગ્રેચ્યુલેશન રોયલ 11 માં રમજાન સમા કઈ નવમી મેચ લાસ્ટ મેચમાં ફાઇનલ મેચમાં આપણા બેસ્ટ પરફોર્મર રમજાન સમા મેન ઓફ ધ મેચ કોંગ્રેચ્યુલેશન ભાઈ કોંગ્રેચ્યુલેશન લે કેતો ને આપણે બેસ્ટ ફિલ્ડર જવા દેતું આપણે અત્યારે બેસ્ટ બોલર હા બેસ્ટ બોલર છે આપણા મેન ઓફ ધ બેસ્ટ બોલર છે આપણે આખા ટુર્નામેન્ટમાં આપણા હનીફ સમા કહેતા હતા કે મારો ધક્કો ફેલ થયો પણ ફેલ નથી થયો પૂરો થયો કોંગ્રેચ્યુલેશન ભાઈ બેસ્ટ બેટ્સમેનમાં આપણે અમારા બેસ્ટ પરફોર્મર રમજાન સમા રોયલ 11 ના બેસ્ટ બેટ્સમેન ની લ્યો જલ્દી ફટાફટ લ્યો હા એક મિનિટ બેસ્ટ બેટ્સમેન રમજાન સમા હવે બેસ્ટ ટ્રોફી હતી ને હા આપે બેસ્ટ બોલરની છે ને ત્યાં પાછળ છે ને આરે એ આરીના દેવાની આવે ને સોરી હા આપો ને પણ ભાઈ એક મિનિટ આ બેસ્ટ બોલર બેસ્ટ બોલર નું આપણે આપણા હનીફ સમા પછી મેન ઓફ ધ સિરીઝ 134 રન ને 9 વિકેટ મેન ઓફ ધ સિરીઝ ટુર્નામેન્ટમાં બેસ્ટ પરફોર્મર બોલિંગ અને બેટિંગ થી આપણે આપણા રમજાન સમા મેન ઓફ ધ સિરીઝ કોંગ્રેચ્યુલેશન ભાઈ કોંગ્રેચ્યુલેશન મેન ઓફ ધ સિરીઝ હવે રનર અપ નું આપણે આમિર સમા કેપ્ટન તો હવે આપણે ફાઇનલ મેચમાં જે આપણા ફાઇનલ ટીમ આવી હતી આપણે એમાં રનર અપ છે આપણા અમારા આમિર 11 ના રાજુ સમા અને સલીમભાઈ આગળ આવો સલીમભાઈ ની એની ટીમ જલ્દી આવી જાઓ ફટાફટ આગળ આવી જાઓ
आमिर 11 प्लीज जरा जल्दी આવી જાઓ, ફટાફટ આવી જાઓ. અનીસ આગળ આવતા રહો. જીવણભાઈ આગળ આવો. આમિર 11 રનર અપ્સ, એમાં અનવરભાઈ, રાજુભાઈ, આયાને બહુ સારી મહેનત કરી છે, સમીર છે, બીજા સમીર છે, બહુ સારી વાત છે. અને હવે ટોપ ટીમ જે એક પણ મેચ નથી હારી આપણી, રોયલ 11 જે 3rd સીઝન મેચ જીતી છે, 4 સીઝનમાંથી ત્રીજી વખત જીત્યું છે, ત્રીજી વખત. રોયલ 11 ના કેપ્ટન યુનુસભાઈ અને અમારા વાઇસ કેપ્ટન અનીસભાઈ આવી જાઓ, આગળ આવી જાઓ. વિનર ટીમ દલાભાઈ આવી જાઓ, દલાભાઈ આગળ આવી જાઓ. કોંગ્રેચ્યુલેશન રોયલ 11, 3rd સીઝન, ત્રીજો કપ જીત્યા છો તમે, માશાઅલ્લાહ. ચલો આવી જાઓ. અને હવે રાજુભાઈ, એક મિનિટ, રાજુભાઈ આવી જાઓ, બેટ લઈ લેને. एक अबे बे मिनट ऊपर है जो, 2 मिनट ऊपर है जो, 2 मिनट हो गया बस. राजू भाई की तरफ से समा प्रीमियर लीग यानी समा समाज को बैट का तोहफा दिया जाता है भाई, सब ताली बजाओ, बहुत अच्छी बात है. अपना ये बैट अपना समा समाज के लिए अपना दिया गया है अपना. थैंक यू राजू भाई, बहुत अच्छी बात है भाई. अच्छा अभी अब अपने नंदासर गांव के नंदासर गांव के अपना यानी सरपंच गुल मोहम्मद खान जी समा, उनकी तरफ से 6 स्टंप अपना दिया गया अपना यानी समा समाज को. कांग्रेचुलेशन भाई, धन्यवाद. बाबू भाई अपना यानी आमिर भाई जो, उनकी तरफ से, लेकिन अपना समा समाज को अपना खेलने के लिए दिया गया अपना, बहुत अच्छी बात माशाल्लाह. और भाई फुल एंजॉयमेंट हो अपना, सबने मिलकर खेले और बहुत अच्छे से खेले अपना. नेक्स्ट टाइम जो होगा इससे और अच्छा खेलेंगे अपना. चलो थैंक यू भाई. હાજી સાહેબ કેમ હાલો, અને મંડપ છોડવાનું દઈ દો હાજીભાઈ ને. હાલો અલા ભાઈ અનવરભાઈ ની ચાવી ક્યાં? ચાવી અંદર ગાડી કેવી હે? તો ખીચા વાત ના કરો.